હા માસી, શું કહેતા જ તમે? હા ઓલા ભાઈનું. હા આવી ગયા ઈ ફોરેનથી. ઓહો, એવું ન કરાય બિચારાને. હા મને વાત સાંભળીને બહુ દુઃખ લાગ્યું. એવું ન કરાય. આટલું બધું એણે કર્યા પછી આપણે એવું થોડી કરાય. હા હવે આટલી ઉંમરે એ ક્યાં જશે? હું વાત કરો, વૃદ્ધાશ્રમમાં મૂકવાના છે? અરર, આ જિંદગી હાવ ખરાબ કરી નાખી. આવું ન કરાય. મને બહુ દુઃખ થયું આ વાત જાણીને. હા 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 મૂકું. હા કેવા માણસો થાય છે દુનિયામાં. કેટલી મહેનત કરીને કેટલું આપ્યું છતાંય તે છેલ્લે એ બિચારાને શું મળે? કેટલા દુઃખી કરે છે લોકો માણસોને. હું થયું મમ્મી? માસીનો ફોન હતો, શું કીધું એણે? હું આ માર વાત સાંભળીને બહુ દુઃખ થયું, આવું ન કરાય, એવું હતું? જેને માસીનો ફોન હતો, માસીની બાજુમાં એક બેન રહે છે. એ બેન છે ને પેલા સાવ ગરીબ હતા. એને છે ને એની પાસે પૈસા નહોતા અને માંડ માંડ કરીને એના છોકરાને મોટા કરતા. તો એ જે બેન છે ને એનો ભાઈ એક છે, એ ફોરેન વયો ગયો હતો. એ ગયો તો કેનેડા. અને આ બેન ગરીબ હતા એટલે આની પાસે કાંઈ હતું નહીં. પણ ઓલો એનો જે ભાઈ હતો ને એ કેનેડાથી બધા પૈસા મોકલતો હતો. એમ કે તમારે ઘર હાલે, પૈસા મોકલે ને કપડાં મોકલે, ગરમ કપડાં મોકલે ને વસ્તુ મોકલે ને દર મહિને કાંઈક ને કાંઈક મોકલે. એમ કરીને એના ભાઈએ આ બેનનું આખું ઘર બનાવ્યું. અને બધા છોકરા બે છે ને એના બેનને 2 છોકરા છે, એ 2 છોકરાને ભણાવ્યા, લાઈને લગાડ્યા, સરસ મજાના નોકરી મળી ગઈ. અત્યારે છોકરાના લગ્ન કરવાના છે. અને એટલું સરસ કરી દીધું, પૈસા આપે ને એટલું સારું થઈ ગયું ને. પહેલાં તો હાવ ઝૂંપડીમાં રહેતા હતા, કાંઈ નહોતું હો, એક રૂમ હાવ કાંઈ નહીં, એમાંય ઝૂંપડી. અને અત્યારે તો એને 3 માળનું મકાન બનાવ્યું. ઓલા ભાઈએ કેટલા પૈસા આપ્યા અને ફોરેનથી બિચારા કેટલા પૈસા મોકલે છે અને આપ્યા. પણ હવે ખબર નહીં, ભાઈના જ તે નસીબ આવે એવા. એ ભાઈ શું થયું વળી? હવે એ ફોરેન નથી રહેતા, પાછા આવી ગયા. અને એ ભાઈ કેટલા સારા, એના છોકરાને ભણાવ્યા, 3 માળનું ઘર બનાવી દીધું, એની માટે આટલું બધું મોકલે છે. હા શિવેન, એ ભાઈ તો બિચારા બહુ સારા. પણ આ બેને હવે એવું કર્યું. બેને શું કર્યું, એ ભાઈ છે ને બહુ કમાતા હતા, બહુ સારું હતું. પણ હવે એ બિચારા ગઢા થઈ ગયા ભાઈ. તો કરે શું ત્યાં ફોરેનમાં? તો કાંઈ એનું કરે નહીં કોઈ. તે હાવ ઓલા થઈ ગયા ને હાવ ગઢા ને બીમાર થઈ ગયા. તો એ ભાઈ અહીંયા ફોરેનમાંથી અહીંયા ભારત આવ્યા. ભારતમાં તો બીજું કોઈ એનું છે નહીં. તો આ બેનના ઘરે આવ્યા. તો બેનને કીધું કે તમે અહીંયા આવ્યા? એ કે સારું થયું. તો પછી ઓલા ભાઈ કે હા, કે હું બહુ બીમાર પડી ગયો ને તે હું આવ્યો. પહેલાં તો બધું એ બેને બધી વસ્તુ ને બધું લઈ લીધું. પછી એને ખબર પડી કે એ ભાઈ તો અહીં રોકાવાના છે. તો એ કે કેમ તમે અહીંયા અચાનક આવ્યા? તો એ ભાઈ કે હું તો ત્યાં હવે નથી કાંઈ કામ કરી શકતો, બહુ બીમાર થઈ ગયો, એટલે ત્યાં મારું કોણ કરે? એટલે એ કે હું અહીંયા આવી ગયો છું, એટલે હવે હું તારા ઘરે, બેન તારા ઘરે હું રહીશ. મારું તો એ કે દુનિયામાં બીજું કોણ છે કે આપણા 2 ભાઈ બહેન સિવાય. તો ઓલા બેને તો ઘસીને ના જ પાડી દીધી કે નહીં હો, મારા ઘરે નહીં, કે મારા ઘરે તો મારા દીકરાના લગ્ન છે. એ કે દીકરો આવે છે અને દીકરાના વહુ આવે છે તો હું તમને ક્યાં રાખું? અને આટલું તો અમે માંડ માંડ અમારું કરીએ છીએ, એમાં તમારું કોણ કરશે? એ કે એમ અમે નહીં કરીએ અને અમે તમને નહીં રાખીએ, તમારે જે કરવું હોય કરો. ઓહો, એ ભાઈને કેટલું દુઃખ લાગ્યું હશે, કેટલું ખોટું લાગ્યું હશે. જેણે આટલું બધું એના માટે મોકલાયું, એની જિંદગીમાં જેટલું હતું એનાથી અડધો ભાગ એ ભાઈને એ બેનને આપ્યો અને ખાલી 99% એને આપ્યો અને 10% મેં કામ હલાવ્યું. પછી છેલ્લે એ બેને આવું કર્યું એ ભાઈ અરે ઓહો, એ ભાઈ તો બહુ, એને તો બહુ દુઃખ થયું હશે, બહુ ખરાબ થયું. હા, એ ભાઈને બિચારાને બહુ દુઃખ લાગ્યું. અને પછી તો તને ખબર નથી હજી શું થયું? શું થયું? અરે પછી તો એ બેને તરત ને તરત રિક્ષા બોલાવી ને વૃદ્ધાશ્રમમાં એનું નામ લખાઈ દીધું અને એ ભાઈને તાત્કાલિક વૃદ્ધાશ્રમમાં મોકલી આવ્યા. બોલો, એ ભાઈએ આટલા પૈસા આપ્યા ને આટલું કર્યું, છેલ્લે શું ફાયદો? છેલ્લે તો એ બિચારા વૃદ્ધાશ્રમમાં જ ગયા ને. અરે એ બેને આવું નહોતું કરવું જોઈએ, એ બેને બહુ ખોટું કર્યું. એટલે હું કહું છું, પોતાના ભાઈ હોય કે પોતાની બેન હોય, આંખ બંધ કરીને કોઈ ઉપર વિશ્વાસ ન કરાય. હા વાત તો સાચી છે, પણ શું કરે બિચારા? હવે તો બિચારા વૃદ્ધાશ્રમમાં વહી ગયા. આવું ન કરાય. લોકો કેવું કરે છે, એક તો બધું લઈ લે, બધું સાચવી લે, પૈસો લઈ લે, પોતાનું ઘર થઈ ગયું, છોકરા મોટા થઈ ગયા અને લાઈને લાગી ગયા અને નોકરી ધંધે લાગી ગયા અને એ સરસ 3 માળનું ઘર બનાવી લીધું અને બધું લઈ લીધું. જ્યારે પોતાને જરૂરિયાત હતી ત્યારે ભાઈને ફોન કરીને સારું બોલી મીઠું બોલી અને પૈસા નકરા પડાવી લીધા. અને છેલ્લે શું મળ્યું એ ભાઈને જ્યારે છેલ્લે ખબર પડી ત્યારે તો એ ભાઈ પાસે કાંઈ હતું નહીં. અત્યારે બધું એ ભાઈએ તો એની બેનને આપી દીધું. એને એમ કે એકને એક બેન છે તો શું કરે?
એટલે બધું એ ભાઈએ બેનને આપી દીધું. હવે જ્યારે છેલ્લે સાચી જરૂર પડી ત્યારે એ ભાઈ પાસે તો કાંઈ નથી. હવે એ ભાઈને તો એમ કે મારી બેન તો છે જ ને, મને રાખશે. હવે એને છેલ્લે સમજાણું કે દુનિયામાં એક પણ સંબંધ કોઈ દિવસ સાચા હોતા નથી. બધા સંબંધ સ્વાર્થના જ હોય છે અને પૈસાના જ સંબંધ હોય છે. એક મા અને બાપ આ સિવાય કોઈ સંબંધ સાચા હોતા નથી. એ ભાઈ એટલા રોતા હતા બિચારા. એ ભાઈને એમ થયું કે મારી મા કે મારો બાપ કોકને હોત ને તો મારે આવું ન થાત. અને છેલ્લે એ બેન તો હાવ બદલી જ ગઈ અને બેને બધું લઈને એને ઓલાને કાઢી મૂક્યા. અને બેને તો હાથ ઊંચા કરી દીધા કે મારે તમને તમારી યારે કોઈ સંબંધ નહીં, હું નહીં રાખું. અને ભાઈ બિચારા હાવ એકલા થઈ ગયા. ભાઈને હવે એની ભૂલ સમજાણી કે આટલું બધું કર્યા પછી એને શું મળ્યું? કાંઈ મળ્યું નહીં. દુનિયામાં ગમે એની માટે ગમે તેટલું કરો ને તોય છેલ્લે તો આપણને તો કાંઈ મળતું જ નથી. એટલે માતા પિતા સિવાયના દરેક સંબંધો હાવ સ્વાર્થના અને પૈસાના ખોટા સંબંધો છે. આપણે લોકો પાછળ ગમે એટલું ઘસાઈએ કે લોકોને ગમે એટલી મદદ કરીએ, ગમે એટલું કરીએ ને ત્યારે જ્યારે સાચી જરૂર હોય ને ત્યારે એમાંથી કોઈ આપણી પાસે આવીને ઊભું નથી રહેતું. આપણને કોઈ રાખતું નથી અને કોઈ મદદ નથી કરતું. એટલે જ તે આપણે આંખ બંધ કરીને કોઈ દી વિશ્વાસ ન કરાય. તે કીધું નહીં, વાત સાચી છે. એટલે જ તે કહું, જે જેમ હોય એમ જ રહેવા દેવાય. અને આપણે કાંઈ વચ્ચે કાંઈ પગ કેવું કાંઈ કૂદકો ન મરાય. અને હવે એ ભાઈ બધાનામાં કૂદકો માર્યો, હવે એની આ કૂદકાનો કૂદકો થઈ ગયો. ઈ ભાઈ એક ભૂલ કરી, બધું બેનને દઈ દીધું. હરખા ભાગ પડીને જો રહ્યા હોત ને, હરખું એની પાસે અને હરખું બેનને આપ્યું ને તો અત્યારે આવું કાંઈ ન થાત. હા, બેનને જ્યાં સુધી પૈસાની જરૂર હતી ને ત્યાં સુધી બધું લઈ લીધું. જ્યારે ખબર પડી ને કે હવે ભાઈ પાસે કાંઈ છે નહીં, ભાઈ તો હાવ ખાલી થઈ ગયા છે અને ભાઈ પાસે એક પણ રૂપિયો રહ્યો નથી, ત્યારે બેને કહી દીધું કે હવે આપણે કાંઈ સંબંધ નહીં તમ તારે, હવે તમે રહ્યો વૃદ્ધાશ્રમમાં. જો આવું થાય પછી બધું આપણે કોકને દઈ દઈએ ને ત્યારે છેલ્લે તો આપણે તો વૃદ્ધાશ્રમમાં જ જવાના વારા આવે છે. અને હજી એક વાત કહું શિવેન, ઘણા તો છોકરાવે એના માતા પિતા હારે આવું કરે છે. આ તો કદાચ બેને કર્યું ભાઈ હારે. અને ઘણા તો દીકરા એવા હોય છે કે માતા પિતાની પાસે બધું જેટલું હોય ને બધું પોતાના નામે કરી લે, બધું લઈ લે અને છેલ્લે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. એક વાત કહું શિવેન, જ્યારે પૈસા હોય ને ત્યારે બધા આપણા મિત્રો હોય અને બધા આપણી મદદ કરવા આવે, બધા હગાવાલા આપણી આજુબાજુ ફરતા હોય. પણ સાચી ખબર ક્યારે પડે ખબર કે કોણ આપણું સાચું છે ને કોણ ખોટું છે, કોણ સાચો મિત્ર છે ને કોણ ખોટો મિત્ર છે, કોણ આપણા સાચા હગાવાલા છે ને કોણ ખોટા છે. ક્યારે ખબર પડે ખબર? જ્યારે આપણી પાસે કાંઈ ન હોય ને અને ત્યારે આપણે જ્યારે મદદની જરૂર હોય ને ત્યારે આપણે એને એક ફોન કરવાનો, પછી જોવાનું કે એ વ્યક્તિ આવે છે કે નહીં. ત્યારે સાચી ખબર પડે કે કોણ આપણું સાચું છે ને કોણ ખોટું છે. આ ભાઈને ત્યારે ખબર પડી કે કોણ સાચું છે ને કોણ ખોટું. ત્યાં સુધી તો આખી જિંદગી બેનના પ્રેમમાં તો એણે બધા પૈસા આપી દીધા. અને હંમેશા માતા પિતા જ્યાં સુધી હોય ને ત્યાં સુધી જ દરેક વ્યક્તિનું માન હોય છે. બાકી તો ભાઈ હોય કે બેન, માતા પિતા એકવાર ઘરમાં ન હોય ને પછી કોઈનું માન રહેતું નથી ને કોઈ એકબીજાનું રહેતું નથી, કોઈ એકબીજાના સંબંધો સાચવતું નથી. સાચા સંબંધો તો માતા પિતા જાળવે છે અને આપણું માને તે હંમેશા ઘરમાં છે ને માતા પિતાથી રહે છે. એટલે માતા પિતાને હંમેશા રાખવા જોઈએ. માતા પિતા જે છે ને એ ભગવાન છે. એટલે હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા ઘરમાં પણ જો આવું થતું હોય તો તમે આ એકની વચ્ચે એક તમે કાંઈ પણ કર્યા વગર તમે બે વચ્ચે હાથ આમ રાખીને દિવાલ બની અને ઊભા રહી અને બધું રોકી નાખજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.